મારું ઘર બહુ સુંદર છે ને મોટું પણ. હા ભાઈ કોણ છે? તારો દીકરો લાગે છે. હા મારો છોકરો છે પપ્પા કહ્યું એના ઉપર સમજી ગયો. સાગર. અરે સાગર બેટા, એમાં એવું છે ને કે આપણી સોસાયટીના નાકે આ ભાઈની ગાડી ખરાબ થઈ ગઈ છે, એટલે એક મિકેનિક બોલાવ્યો છે અને એને આપણો મિકેનિક પેલો આપણી ગાડી રિપેર કરવા નથી આવતો એને બોલાવ્યો છે, પણ એ 2-2.5 કલાક પછી આવવાનું કીધું એને. એટલે મેં કીધું આવો થોડી વાર ત્યાં સુધી બેસો. હા, અંકલનો આભાર માનવું એટલો ઓછો છે, કારણ કે હા અત્યારે મારી મદદ કરી. હા એ તો પપ્પાનો સ્વભાવ જ એવો છે. મારા પપ્પા બહુ ભોળા છે. અરે ખરેખર. પપ્પા જરા આવજો ને, 2 મિનિટ વાત કરીએ. હા 1 મિનિટ, હા હમણાં જ આવી. હા. હા સાગર બેટા. શું છે બેટા? અરે પપ્પા આ બધું શું છે? ગમે તે વ્યક્તિને ઘરમાં લઈ આવો છો તમે, અરે પૂછતા નથી, ગાજતા નથી, કોણ છે, ક્યાંથી આવ્યો છે, શું કરે છે, શું નહીં. શાંતિથી વાત કર ને, સંભળાતું નથી. અરે સંભળાતું હોય તો શું થઈ ગયું? આમ ગમે તેને ઘરમાં થોડી લવાતું હશે. તમને ખબર છે એ વ્યક્તિ કોણ છે? આ કોઈ ગુનો કરીને ભાગ્યો હશે તો, અથવા આપણા ઘર ઉપર નજર રાખીને બેઠો હશે તો? એમાં છે ને એવું છે કે આપણી સોસાયટીના નાકે એમની ગાડી બંધ થઈ ગઈ, બરોબર? હા. એટલે એને મેકેનિકની જરૂર હતી, એટલે મેં આપણા મેકેનિકને ફોન કરીને બોલાવ્યો, બરોબર? પણ એને 2-2.5 કલાકનું કીધું, અને મેં એને કીધું પણ ખરા કે અમારે પિકનિકમાં જવાનું છે, કે મને કે 5-10 મિનિટ મને બેસવા દો, તો મારે કેમ એને ના પાડી? અરે પણ પપ્પા, આવા લોકો છે ને આવા મોકા જ ગોતતા હોય છે, અને તમે ભોળા પડો છો. આમ ગમે તેને ઘરમાં ના આવવા દેવાય પપ્પા. હવે કાલ સવારે કંઈ થઈ જશે તો? જો બેટા, બધા માણસો સરખા નથી હોતા. આ માણસ થોડોક ધાર્મિક હોય એવું મને લાગે છે. અરે પપ્પા, આ પેલી કહેવત જેવું થાય છે, આ બહારથી વ્યક્તિ જેવા દેખાય છે ને એવા હોતા નથી. જો બેટા સાગર, તું હે ને કોઈ વાતે નહીં સમજ્યા, અને સાંભળ, કાંઈ બોલતો નહીં. ચાલ મારી સાથે. જો પપ્પા, મને એવું કાંઈ લાગશે ને તો હું તો બોલીશ. નહીં, એક શબ્દ નહીં બોલતો. મહેમાન હોય ને એમની સામે ન બોલે, પછી મને કહેજે. ચાલ ચાલ, હું કહું છું ને, ચાલ. અરે તમે ઊભા કેમ થઈ ગયા? બેસો બેસો બેસો. હા. અંકલ, તમને હું ખરેખર તકલીફ આપી રહ્યો છું, અરે બેટા, એમાં તકલીફની ક્યાં વાત છે? પણ માફ કરજો, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. છતાંય હું તમને તકલીફ તો આપીશ જ. અરે કાંઈ વાંધો નહીં. ઘરે આવેલા મહેમાન છે ને એ ભગવાન બરાબર હોય છે, અમે એવું માની છીએ. ના, ખરેખર એવું જ માનવું જોઈએ. આવજો પછી તમે પણ મારા ઘરે, હું પણ તમારી મતલબમાં મહેમાન ગતિ કરીશ. હા પણ પપ્પા, યોગ્ય સમય આવે ને તો. સાગર, યોગ્ય શું કહેવા માંગે છે? કાંઈ નહીં. એટલે આમ તમારી ગાડીમાં એક્ઝેક્ટ થયું શું છે? ભણે છે ને આ બધું ખબર પડે તને એમાં ગેરેજમાં કારમાં તો પૂછવું જોઈએ ને, કે નાની અમથી બાબત હોય તો એ તો જાતે પણ થઈ જાય ને. નાની એમથી બાબત જાતે થઈ જાય. જો મને તો એવી કંઈ ખબર નથી પડતી, એટલે એકચ્યુઅલીમાં થયું એવું હતું કે ગાડી હાઈવે પર સ્પીડમાં જતી હતી, કદાચ 80-90ની સ્પીડે જતી હતી. અચાનક એક સ્પીડ બ્રેકર આપ્યો અને કઈ અવાજ આવ્યો એન્જિનમાંથી, ધડાક. હવે અવાજની સાથે તો હું પણ ડરી ગયો હતો. પછી મેં ગાડી સાઈડ પર લીધી, જોયું કંઈ થયું નથી, પણ કંઈ નહોતું થયું. અને ફરી પાછો હાઈવે પર હું નીકળી ગયો. જેવો થોડો આગળ ગયો ને તો અચાનક એક કૂતરું આડું પડ્યું. કૂતરું જેવું આડું પડ્યું ને, હા, મેં જોરદારની બ્રેક મારી. બ્રેક મારવાની સાથે જ મારી ગાડી આખી ટર્ન થઈને સાઈડમાં જતી રહી. બસ ત્યાં ઊભો રહ્યો, પહેલાં તો પાણી છાંટ્યું અને નીચે ઉતર્યો. ફરી ગાડી સ્ટાર્ટ કરવા કરી તો 2-3 વાર તો સ્ટાર્ટ જ ન થઈ. ત્યાંથી ખામી ચાલુ થઈ ને થોડીક વાર મેં સેલ માર્યા એટલે ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. ગાડી સ્ટાર્ટ થઈ અને ત્યાંથી હું અહીંયા તમારી સોસાયટીના નાકા સુધી પહોંચ્યો ને, મતલબમાં ત્યાં અચાનક પાછી બંધ પડી ગઈ. હવે
હવે આમાં તો હું કેમ કહી શકું કે પ્રોબ્લેમ શું હશે? થોડીક આગળ વહી ગઈ હોત ને તો અમે લોકો પિકનિક પર જઈ શકે. સાગર બેટા થોડીક વાર બંધ થા. બેટા સારું કર્યું, ભગવાને તને કંઈ થવા ન દીધું. હા, માંડ બચી ગયો. મારો તો જીવ અદ્ધર ચડી ગયો. તે આ વાત કરી ને ત્યાં મને આમ ડર લાગવા માંડ્યો. હા, ડરી તો હું પણ ગયો હતો, પણ હા તો કેવું છે કે આ ભગવાનની મરજી વિરુદ્ધ કંઈ થતું નથી. આ એમનો સાથ મારી સાથે હતો એટલે કદાચ ગમે તેટલી આ મુસીબત કે કષ્ટી પડત ને છતાંય ભગવાન કોઈને કોઈ સ્વરૂપે મળી જ જાય. હા, જેમ કે તમારી સોસાયટીની અંદર મેં ઘણા બધા બંગલોઝમાં બેલ માર્યા પણ કોઈ દરવાજો ના ખોલ્યો, તમે જ ખોલ્યો. એટલે એનો મતલબ તો એ જ થયો કે હા, પ્રભુ ઈચ્છા બળવાન છે. એ જ તો અમારી ભૂલ છે. હા, ના ના કાંઈ નહીં, કાંઈ. આ હોશિયાર છોકરો લાગે છે, ભણવામાં નંબર લાવતો લાગે છે. હા, અમારે આ છોકરો છે ને આખા ઘરમાં હોશિયારમાં હોશિયાર છોકરો અમારે આ છે. ગ્રહોમાં માનો છો? હા હા બેટા. આનું નક્ષત્ર જોરાવો જરા. હા, કારણ કે સ્વભાવ જોતા મને લાગે છે થોડો ચીડિયો સ્વભાવનો છે અને ગુસ્સાવાળો પણ છે. એમાં એવું છે ને વિકીભાઈ, અમારા આ છોકરો છે ને વિજ્ઞાનને માનવા વાળો છે. અચ્છા. આ ધર્મો ભક્તિ એને કાંઈ લેવા દેવા નહીં. હા, તો પછી તું ભગવાનમાં માને છે? ના, શૈતાનમાં? હા, ભગવાનમાં ના માનતો હોય તો શેતાનમાં તો માનવાની વાત જ ના આવે. અત્યારે છે ને આ વિજ્ઞાન જ બધું છે. જે વસ્તુ હકીકત છે ને, જે મારી સામે થાય છે ને, એ જ વસ્તુ હું માનું. અચ્છા, મતલબમાં આંખ સામે જે થાય એ તું માની લઈ ને? આંખ સામે ભૂત આવીને ઊભું રહેશે તો માની જ જઈશ ને? હવે ભૂત કઈ હોતું નથી, આ મનના વહેમો છે ખાલી. જો બેટા વિકીભાઈ જે વાત કરે છે ઘણા ખરા અંશે એની વાત સાચી છે. આ દુનિયામાં બહુ બધી જગ્યાએ આવું ઘણું બધું બનતું હોય છે. તું નહીં માને, નાદાન છે. હા, ક્યારેક કુંડાળામાં પગ પડશે ત્યારે ખબર પડશે. પણ વિકીભાઈ આ તમે આટલું બધું બહુ જાણો છો આ બધું. મને આ બધું ગમે છે એટલે હું જાણું છું. પુસ્તકો વાંચવાનો શોખ છે, ખાસ કરીને વશીકરણ. એટલે હા, જુઓ ઘણા બધા તાંત્રિકો હોય છે, ઘણા બધા લોકો હોય છે જે જાદુ પણ કરી શકે. તમે નહીં સમજ પડે એમાં કઈ. અંકલ, શું નામ તારું? સાગર. સાગર. હા, એક નાનકડું કામ કરીશ? હા બોલો. હવે ઘરમાં તો આવ્યા જ છો. ચા બનાવતા આવડે તને? ના, જરાય. તું જા શીખ. એટલે અરે વિકીભાઈ તમારે ચા જ પીવી છે ને? સાગર બેટા જા, તારી બાને કે 2 કપ ચા બનાવે. હું તને કહું છું ને, જા. થેન્ક યુ સાગર. હા, છોકરાઓ આજે ગાળો દેવાના છે મને. અરે ના ના, તમે એવું મનમાં નહીં રાખતા. વિકીભાઈ, હા, મારે 2 મહત્વના ફોન કરવાના છે. તમે બેસો, હમણાં જ ચા બનાવીને આવે છે. કઈ વાંધો બરોબર? નહીં. પછી આપણે હું ધાર્મિક આવી- વાતો કરીએ. હા હા હા, પાક્કું પાક્કું. હા, જલ્દી આવજો. હું 2 જરાક મારે ઇમ્પોર્ટન્ટ ફોન કરવાના છે ને. હા, તમે મને બેસો. એકલું લાગશે, જલ્દી આવો. અરે ના ના, ફટાફટ આવો. હલો. મમ્મી હા, બહારથી નવો ઓર્ડર આવ્યો છે. શું? ચા બનાવવાની કીધી છે. કોણ આવ્યું છે? કોણ આવ્યું છે? કોને ખબર કોણ આવ્યું છે? હા, પપ્પા છે ને કોઈને બહારથી લાવ્યા છે. કીધું છે કે એ વ્યક્તિની ગાડી ખરાબ થઈ છે ને એટલે હા થોડીક વાર માટે આપણા ઘરે આવ્યા છે. ખરા છે તારા પપ્પા? ખબર છે કે આપણે બધા આજે પિકનિક પર જઈએ છીએ, તો પછી આવાને શું કામ ઊભા રખાય? કહેવાય નહીં કે આજુબાજુમાં જાવ એમ. એ જ તો વાંધો છે, એ જ વાંધો છે મારા પપ્પાનો. હા, એનામાં એટલું ભોળ પણ છે કે ગમે એ ભોળવી જાય ને તો આ ભોળવા એમાંના છે. શું ભોળપણ! દયાવાનના દીકરા છે, દયાવાનના. જે આવે ને લ્યો, ચા પાણી પીઓ, હાલો જમા બે. આ તો સારું થયું કે ચાનું જ કીધું છે ને, કઈ નાસ્તો બનાવવાનું જ નથી કીધું ને. ના મમ્મી, નહીં તો એ તો એમ કે થાકીને આવ્યા હશો, જમીને જ જાજો. મમ્મી કેવો મસ્ત પિકનિકનો પ્લાન બનાવ્યો હતો. એક તો ઘણા સમય પછી આવા પ્લાન બનતા હોય છે. હવે પિકનિકનું કોઈ કાંઈ ઠેકાણું જ નહીં.
કાંઈ નહીં, હવે આવ્યા છે એટલે ચા તો બનાવવી જ પડશે ને. અને ચા બનાવીને પીવડાવી દો એટલે તરત જતા રહી ને. કાંઈ નહીં જવાના. કા? હા, મિકેનિકને ફોન કર્યો હતો તો મિકેનિક કહે છે 2-2.5 કલાક પછી આવવાનો છે. તો એ ઓલો 2-2.5 કલાક અહીંયા બેસી રહેશે. હા, ધામા નાખ્યા છે તો રહેશે જ ને અહીંયા. મારા પપ્પાને કઈ સમજાવો ને મમ્મી. પણ તારા પપ્પામાં અક્કલ નથી. મારે શું કહેવાનું હોય? આ ઓલા બાજુવાળા છોટુભાઈ છે જ તો કહેવાય નહીં કે હમણાં આને તમારા ઘરે બેસાડો, એની ગાડી બગડી છે અને અમે લોકો બહાર જઈએ. હા, તો એણે કીધું કે તમારી આજુબાજુમાં ઘણા ઘરોમાં ગયો હતો. હા, બેલ પણ વગાડી પણ કોઈએ દરવાજો જ ના ખોલ્યો. એટલે હમણાં જ મેં વાડામાંથી જોયું, છોટુભાઈ છે જ તે પાછળ. તારા પપ્પાને કહે કે છોટુભાઈને કહી દે કે આને થોડીક વાર બેસાડે, મિકેનિક આવે ત્યારે એનો ભેટો કરાવી દે એટલે આપણે તો છૂટીએ આમાંથી. એ જે હોય છે, મારે એ બધું કાંઈ નથી જોવાનું. તમે મારા પપ્પાને સમજાવો. મારે છે ને પિકનિકમાં જવું છે ને જવું છે. ઓલો બેઠો છે હજી? હા, જે હવે એ બેઠો હોય ને ક્યાં હું તારા પપ્પાને સમજાવું? હવે કઈક સાઈડમાં બોલાવીને વાત કરી લો. એટલે ઓલાને ખબર પડી જાય કે હું આવ્યો છું ને, આ લોકોને ગમ્યું નથી એટલે અંદર લઈ જઈને એને ઘૂસપૂસ કરશે ને વાત કરશે. હાથી ન જ ગમે ને. એક આપણે માહી મોહીનો તો છે નહીં. હું કામ ગમે? શું કરે હવે? છોડ, હું બનાવી દઉં છું ચા. હમણાં ફટાફટ લઈ આવું. અને તારા પપ્પાને કહે કે ઓલા મિકેનિકને ફરી એકવાર ફોન કરે કે જલ્દી આવો, અમારે ઉતાવળ છે. એટલે આ ચા પીને જલ્દી જાય અહીંયાથી. હા, પણ મારા પપ્પા પણ ખરા છે. કેમ આપણા ઘરની ગાડી બગડી હોય ને મિકેનિકને ફોન કરે? આ ના ન પાડી દેવાય કે અમારી ઓળખાણમાં કોઈ મિકેનિક નથી. અરે ભાઈ છગનલાલ, તમે મારી વાત સાંભળો. એ તમારું પેમેન્ટનું હે ને પતી જશે. મારે અત્યારે જવાનું છે પિકનિકમાં અને મારી ઘરે કોઈક બાય આવ્યા છે, બરાબર? હું એમને બેસાડીને આવ્યો છું. તમારું પેમેન્ટ મળી જશે તમને. શું છે? એક મિનિટ, મળી જશે તમને. તમે જરાય ચિંતા કરો માં. અને હા, એ બધી ફાઇલો બધી કમ્પ્લીટ કરીને હવે આ આપો. મૂકો ને ઘડીક વાર. શું છે આ બધું? કેમ, શું છે એટલે? તમને તો કાંઈ ખબર પડતી નથી. આ કઈ પળો જણને ઘરમાં લાવ્યા છો? જો હું પણ એને નથી ઓળખતો, બરોબર? એમની ગાડી અહીંયા પંચર પડી છે કે ગમે કંઈક ખોટવાની છે, બરોબર? તો એને મિકેનિકની જરૂર હતી અને એ મને પૂછવા આવ્યો હતો કે ભાઈ આવું કંઈ છે અહીંયા તમારી સોસાયટી. એટલે મેં એને ના પાડી. પછી મને કરગરવા માંડ્યો કે ભાઈ હું હેરાન થઈ જઈશ, મને કોઈ હોય તો કહો. એટલે મને વળી દયા આવી. એટલે મેં મારી વાત સાંભળ પહેલાં. મને દયા આવી ને આપણા મિકેનિકનો નંબર આપ્યો તો કે તમે જ ફોન કરીને એને બોલાવો. એટલે મેં એને ફોન કર્યો એટલે ઓલે કે હું કાંઈ નહીં, વાંધો નહીં પરેશ કાકા, હું આવું જ છું, અમારે 2-2.5 કલાક થશે. એટલે મેં કીધું એને, ભાઈ તું હે ને અહીંયા તું 2-2.5 કલાક વાટ જોઈને બેસ. આટલામાં તો કોઈ ગેરેજવાળો કે મિકેનિક તને કોઈ નહીં મળે. તું અહીંયા બેસ. તો કે કાકા થોડી વાર 10-15 મિનિટ હું અંદર આવું, મારે ચા પાણી કરાવશો. હવે કોઈ માણસ આપણને સામેથી એમ કહેતો હોય તો મારે એને ના ક્યાં મોઢે પાડવી? પણ હવે મારે કેમ તમારું નાક વાઢવું? આખી સોસાયટીમાં આપણું જ ઘર છે. આ બાજુમાં છોટુભાઈ ન કહેવાય, એ તો ઘરે જ છે, એને ન કહેવાય કે તમે એને બેસાડો અને અમે લોકો બહાર જઈએ. માંડ કરીને છોકરાઓએ આજે પિકનિકનો વારો કાઢ્યો અને તમે બસ દાતાર થઈને બેસી ગયા. સાંભળ, દાતાર છું તો રહેવાનો જ છું. આખી સોસાયટીમાં કોઈ માણસનો દરવાજો ન ખોલ્યો. આપણામાં માણસાઈ છે, બરોબર? આપણે એ બધા જેવું નથી થવાનું. એટલે તમારે સર્ટિફિકેટ જોઈએ કે તમે બહુ દયાવાન છો, તમારામાં માણસાઈ છે, તમારામાં માનવતા છે. કોઈ માણસ મરવા પડ્યું હોય ને તો અલગ વાત છે, એને મિકેનિકની જરૂર હતી. ઘરે ફોન ગમે ત્યાં અને નંબર આપીને નીકળી જવું તું. કહેવાય નહીં તમારાથી કે અમે બહાર જઈએ. અરે બિચારો અજાણ્યો માણસ, ત્યાં કોઈને ઓળખતો નથી. મને થોડીક દયા આવી તો એમાં તારું શું બગડી ગયું એમ કહું છું. ઠીક, એનો અર્થ એમ કે એ અજાણ્યો માણસ તમને જાણીતો લાગ્યો, તમને ઓળખતો હતો. અજાણ્યો એ બધા માટે હતો ને, તો ગમે ત્યાં જાય. આપણા જ ઘરે કેમ આવ્યો ઈ? અને હવે આ ચા પાણી તો આપ્યા, હવે મને લાગે છે વાર લાગશે ને એટલે તમે જ કહેશો થોડોક નાસ્તો બનાવને, બિચારો ભૂખ્યો થયો હશે. હું કાંઈ બનાવવાની નથી, મહેરબાની કરીને મને નહીં કહેતા. કાંઈ વાંધો નહીં, એવું લાગશે ને તો હું એને હોટલમાં જમાડીશ. તમારામાં કાંઈ દયા જેવો છાંટો જ નથી. લ્યો, માં દીકરો બે સરખા છો. હા અમે બધાય સરખા છીએ, પણ જ્યાં સુધી તમે આ તમારી દાતારી નહીં છોડો ને ત્યાં સુધી અમે નથી સુધરવાના. મને ખબર જ હતી હવે હોટલમાં જમાડશે એટલે હવે હોટલમાં બીજો કલાક, બીજા પૈસા બધુંય બગાડશે, પણ ઘરના લોકો માટે એ કાંઈ નહીં કરે. જો સાંભળો, મારો સ્વભાવ આવો છે, દયાળુ, અને આવો જ રહેશે. તમારે મારી સાથે રહેવું હોય ને તો રહો. માં દીકરો બે સરખા છો. અને ચા બનાવ્યો તમે હવે? હા તો હાલો એને પીવડાવી દે અને એને રવાના કરી. હા,
જો રવાના જ કરજો. ખબરદાર જો મને નાસ્તો બનાવવાનું કીધું તો એ હું ના. નથી બનાવવાની. એ નાસ્તો બનાવવાનું તમને નહીં કહું. બસ બસ ચા બની ગયો છે કે નહીં? હા, માંડ માંડ બનાવ્યો છે. અને મને છે ને નાસ્તો કરવાનો કોઈ મૂડ નથી અત્યારે, એટલે કહેતા જ નહીં. અને જો આવી રીતનો મૂડ નહીં રાખો. એક તો ઘણા ટાઈમે આપણે પ્રોગ્રામ બનાવ્યો છે, આમ થોડાક હસતા મોઢે તમે બહાર નીકળજો. તો ઈ જ કહું છું તમને કે આવાને લાવીને બધાયનો મૂડ ખરાબ કર્યો. નથી ઓલા સાગરના મૂડમાં કઈ ઠેકાણું, નથી ઓલીમાં. ચાલો ચાલો, સારું સારું, હવે જે થવાનું હતું એ થઈ ગયું. ચા રેડી છે ને? હાલો, હા હા, ખાઈ દઈએ. ચાલો જલ્દી. ક્યાં માથે પડ્યા? ઓ ભાઈ, હા હા તમને જ. કેમ અહીંયા આવતા રહ્યા? હા, તમે ચા બનાવવાનું કીધું હતું તો નીચે તમારી ચા બની ગઈ. હા, ક્યારની ઠંડી થઈ ગઈ. ને અમારા ઘરમાં આવવા દીધા, પરમિશન આપી, એનો અર્થ એ નથી કે અમારા ઘરમાં તમે ગમે ત્યાં ફર્યા કરો. અરે પણ એમાં શું થઈ ગયું? હું તો જરા ટેરેસ પર જોવા આવ્યો હતો. હા, જો કાઇન્ડ યોર ઇન્ફોર્મેશન તમને જણાવી દઉં કે આ ઘર પણ તમારું નથી ને આ ટેરેસ પણ તમારું નથી. તમે અમારા ઘરના માત્ર મહેમાન છો. તો પ્લીઝ તમે જે પણ કંઈ કામ કરો ને અમને પૂછીને કરો. હા તો એ જ તો કરી રહ્યો છું. તમારા ઘરનો દસ્તાવેજ બનાવવા નથી આપ્યો. એટલે કે જો અમારે પૂછવું જોઈએ, પણ પૂછ્યા વગર આવ્યો છું તો વડીલ સાથે આવી રીતે વાત કરીશ તું? વડીલ? અને તે જ કહ્યું ને, હું મહેમાન છું તો મહેમાન તો ભગવાનનું રૂપ કહેવાય. હા, હા તો તમને અમારા ઘરમાં લીધા, ચા પાણીનું પૂછ્યું, તમારા માટે ચા બનાવી દીધી. એનાથી વિશેષ તમને શું અમારા માથા પર બેસાડીએ? હા હા, જો તું વધારે બોલી રહ્યો છે હવે. અને હું નથી ઈચ્છતો કે મતલબ કે મારા મતલબ એટલે તમે કહેવા શું માંગો છો? હું તો માત્ર વધારે બોલી રહ્યો છું, પણ તમે આ વધારે કરી રહ્યા છો એ તમને દેખાતું નથી. તારું ઉભરતું લોહી આટલું બધું ઉકળી કેમ રહ્યું છે? હા, શાંત પાડે ને. જો ભાઈ, પેલા તો તમે અમારા ઘરમાં આવ્યા છો ને એ જ મને ગમ્યું નથી. કારણ કે મસ્ત તમારો પિકનિકનો પ્લાન હતો, એને ચોપટ કરી દીધો છે. તો એમાં શું થઈ ગયું? પ્લાન જ ચોપટ થયો છે ને. હાજી તો જીવતા તો છો જ ને. એટલે મારો કહેવાનો મતલબ કે પછી ક્યારેક જઈ આવજો. આજે હું આવ્યો છું તો મારી આગતા સાગતા કરો. જાનના પહેચાન તું મેરા મહેમાન. મતલબ કે હા, અમે માનીએ કે ના માનીએ, તમને રાખવા માંગીએ કે ના માંગીએ, છતાં રાખવાના એમ ને? પપ્પાએ કહ્યું ને, પપ્પાની વાત નહીં માને. હા, મારી વાત તો તું બિલકુલ માને એમ નથી, પણ પપ્પાની વાત તો માન. હા, પપ્પાની વાત માની છે ને એટલે જ તમે મારા ઘરમાં છો, બાકી તો તમે મારા ઘરમાં ના હોય. અચ્છા, જો હા, તું થોડું વધારે પડતું જ બોલી રહ્યો છે, એટલે શાંત પડ અને જા ચા મારા માટે અહીંયા લેતો. ના, ચા અહીંયા નહીં આવે. જો તમારે ચા પીવી હોય ને તો તમે નીચે આવો. અરે તમારી ચા બની ગઈ. ચલો. શું થયું? આટલું બધું ઉકળે છે શું કામ? શાંતિ રાખ. તમારી ચા બની ગઈ છે. ચલો, ચા નથી પીવી? હા, ચા ચા પીએ ને, સાથે પીએ. હા. ઓ હેલો, તમે છે ને બોલવામાં થોડી મર્યાદા રાખો. અને મીરા, અહીંયા આવતો. કેમ તકલીફ પડે છે? હા, તારી બેન સાથે પ્રેમથી વાત કરી દો. જો તમે આ ઘરના મહેમાન છો હા, અને મારા પપ્પાની પરમિશન છે ને એટલા માટે હું આ બધું બરદાસ્ત કરું છું. એટલે પ્લીઝ તમને વિનંતી કરું છું કે આ તમે જે કરી રહ્યા છો ને એ યોગ્ય નથી. જો મારો મગજ ફરશે ને તો શું કરીશ તું? હા? તારું મગજ ફરશે તો શું કરીશ તું? બતાવ, દેખાડીશ મને? હા, બોડી બનાવેલી છે જબરદસ્ત. એટલે અને એમ પણ આ કોલેજમાં બધા મિત્રો સાથે હા ગુંડાગર્દી કરતા હશો, એટલે તને એમ થતું હશે કે ગમે તેને હું ધમકાવી નાખીશ. એમ મને ધમકાવીશ? મને મારીશ? હાથું પાડીશ મારા પર? આ તમારી ઉંમર વધારે છે ને મારા કરતા, એટલા માટે કઈ કહેતો નથી અને બોલતો પણ નથી. અચ્છા, કરે છે? એ કરે છે એ દેખાતું નથી. મહેમાન છે આપણા ઘરના. મહેમાન છે તો શું થયું? આ માથે ચડીને ચણા થાપવાના. મેં એવું નથી કહ્યું ને.
શાંતિ રાખ. જો મારા ભાઈ વતી હું તમારી માફી માંગુ બિલકુલ છું. નહીં. માફી તું નહીં માગે, માફી તારો ભાઈ માગશે. લેટ્સ પ્લે. તારા ભાઈને માર. લાફો મારે ને. મીરા, શું છે આ બધું? આણે કીધું ને તે મને લાફો માર્યો. હા, કોણ લાગે છે આ તારો? શું કામ મને માર્યું તે? સવાલો નહીં કરે ને, નહીં તો બીજી પણ. મીરા, મને મારીશ? તું બીજી તારા વાર ભાઈને માર. મારીશ? મારે ને. મીરા, માર. હવે પૂછવું છે તારે કઈ? હા, તો પૂછ. તું એમ નહીં માને. પપ્પા, પપ્પા, મમ્મી, મમ્મી, પપ્પા, પપ્પા. શું થયું છે સાગર? લેટ્સ પ્લે. ગેમ ચાલુ થઈ ગઈ છે. શેની ગેમ? હા, તમારો છોકરો જુઓ ને, મારી સાથે હા જેમ તેમ વાત કરતો હતો તો એની બહેને એના પર હાથ ઉપાડી લીધો. મીરા, શું છે આ બધું? પપ્પા, હું કહું છું. મેં આ ભાઈને કીધું કે તમે અમારા ઘરમાં ગમે ત્યાં શું કામ ફરો છો? આ બધી વાત ચાલુ હતી અને મીરા ત્યાં વચ્ચે આવી ગઈ અને આના કહેવાથી મીરાએ મારી ઉપર 2 તમાચા મારી દીધા. હા, જુઓ આમાં મારા કહેવાથી કઈ થતું હોય તો એ કેમ માનવું? મીરા, મીરા, તારા ભાઈને ફરી એક લાફો માર. મીરા! મીરા જુઓ, આમાં મારો તો કઈ વાંક જ નથી ને. હા, મારા હાથ હું તો અહીંયા જ છું, ઊભો છું અને આ ભાઈ સાહેબને ખબર નહીં શું તકલીફ છે મારા ઉપર. મતલબ કે અંકલ, હા, તમે સમજાવો જો ને. ભાઈ, એ ભાઈ, તારું નામ શું છે? તારું નામ વિકીભાઈ. હા. જો, હું તમને હાથ જોડું છું, તમે અહીંથી જઈ શકો. અરે પણ મારો ગેરેજ વાળો હજી તમે એ બોલાવ્યો. તમે બારે તમે અત્યારે જુઓ, મારી ગાડી રિપેર થઈ જાય એટલે હું અહીંયાથી જતો જ રહેવાનો છું તમારી ને. ગાડીનું જે થવું હોય તે થાય. અરે. તમે અત્યારે નીકળો. સમજવાની કોશિશ કરો અંકલ. હું ક્યાં જઈશ અત્યારે? અને ગાડી મારા માથા ઉપર તો ના ઉપાડી શકું ને. જો ભાઈ, હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું, હાથ તો હું પણ જોડું છું. મારા ઘરમાં આવો કોમકાસ અમને બિલકુલ પસંદ નથી. પ્લીઝ, તમે અહીંથી જઈ શકો છો. વિકી, હું આવું તારી સાથે? આહા, હું શું કહી શકું? સારી મરજી હોય તો મતલબ તું આવી શકે છે. મીરા, મીરા મીરા, હા, ચલ. મીરા, મીરા! બેટા, મીરા, ક્યાં જવું છે? મીરા, બેટા, મીરા મીરા. મીરા મીરા,